ભાવનગર જિલ્લા કે જેલમાં 9 કેદીઓને વહેલી જેલ મુક્તિ અપાઈ। 12 કેદીઓ પૈકી 9 બંદીવાન મુક્ત થયા। કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાવુક થયા હતા। ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા પાકા કામના 12 કેદીઓ પૈકી 9 કેદીઓની સારી વર્તણૂક અને 14 વર્ષ સજા પૂર્ણ કરેલ હોય તેવા 9 કેદીઓને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી હતી। આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત જેલ વિભાગના વડા પોલીસ મહાનિર્દેશક KLN રાવના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક LM રાઠોડના પ્રયત્નો દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ કુલ 12 પાકા કામના કેદીઓની જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરના અધ્યક્ષ સ્થાન હેઠળ જેલ સલાહકાર સમિતિમાં થયેલ ચર્ચા અન્વયે તમામ સભ્યોની સહમતિથી 11 પાકા કામના કેદીઓને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા સરકારના ગૃહ વિભાગના હુકમ અન્વયે ભાવનગર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી નીતિનભાઈ ભૂરાભાઈ ઝાલા, અશોકભાઈ ભગવાનભાઈ ઝાલા, નિલેશભાઈ ધનજીભાઈ ઝાલા, ભરતભાઈ વાઘાભાઈ બારૈયા, સબુરભાઈ હરિભાઈ ડાભી, જીણાભાઈ રવજીભાઈ ડાભી, પ્રવીણભાઈ ધરમશીભાઈ કાંબળ, કિશોર ઉર્ફે પોપટ, વેલજીભાઈ ચુડાસમા, ધીરુભાઈ નાનજીભાઈ ભીલને જેલ નિયમો મુજબ 14 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય અને જેલ જીવન દરમિયાન સારી વર્તણૂક ધરાવતા હોય તથા પોતાની ભૂલનું પશ્ચાતાપ કરી વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિમાં ભાગ લઈ માનસ પરિવર્તન થયેલ હોય તેમજ વિવિધ જેલ ઉદ્યોગમાં કામગીરી કરેલ હોવાથી કુલ 12 કેદીઓમાંથી હાલ 9 પાકા કામના કેદીઓની બાકીની સજા માફ કરી BNSS 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ આપવામાં આવી હતી અને ઉપરોક્ત બંદીવાનો પોતાનું જીવન પરિવાર સાથે શાંતિમય તેમજ સુખમય વ્યતીત કરે તે હેતુસર અધિક્ષક LM રાઠોડ દ્વારા કેદીઓની શ્રીમદ ભાગવત ગીતા આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પાકા કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાવુક થયેલ હતા। TV18 ન્યૂઝ ભાવનગર।